પોળ નજીક આવેલ સરાર ગામમાં આજે ગ્રામ પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ગામના મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સભામાં સરાર ગામના સરપંચ વસાવા મનહરભાઈ, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ પટેલ, પંચાયતના તલાટી શીતલબેન તેમજ દરેક વોર્ડના સભ્યો હાજર રહ્યા હતા। આ ઉપરાંત ગામના વડીલો, બહેનો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી। ગ્રામજનોનું કહેવું હતું કે સરાર ગામમાં સર્વાંગી વિકાસ થાય તેઓ ઈચ્છે છે। ખાસ કરીને રોડ રસ્તાની દયનીય હાલત, ગટરોના બ્લોકેજ, સ્વચ્છતા તેમજ ગામના અન્ય મૂળભૂત પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પંચાયત સમક્ષ માંગણી કરવામાં આવી હતી। ગ્રામજનોએ પંચાયતને વિનંતી કરી હતી કે સરાર ગામના વિકાસ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને।